ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સિમર હોસ્પિટલથી કરવામાં આવ્યું છે. સિમર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે સોટોમાં ઓર્ગન રિટ્રાઇવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સિમર હોસ્પિટલથી પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના 49 વર્ષીય બુધાભાઈ પારસિંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લીવર અને કિડનીનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવીને સમાજને નવી દિશા બતાવી છે. મૂળ પંચમહાલના વતની અને સુરતના કામરેજ ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ તારીખ 28 એપ્રિલના રોજ સાંજે કરિયાણું લેવા જતા હતા ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઈજાઓ થતા તેઓને બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરતની સિમર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટના ડોક્ટર દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જિગ્નર સોનવાલીની સારવાર હેઠળ દાખલ કરાયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરવા બ્રેન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 29 એપ્રિલના રોજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમા, ન્યુરોસર્જન ડોક્ટર દીપેશ કક્કર, સર્જરી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ચિંતન પટેલ બુધાભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. સર્જરી વિભાગમાં વડા ડોક્ટર અર્ચના નેમાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડવા લેવાવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી બુધાભાઈને બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન, ભાઈ કાળુભાઈ, ભાણેજ પ્રકાશભાઈ, મુકેશભાઈ, દિવેશભાઈ શેખડા, મનોજભાઈ પટેલ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યોએ અંગદાનનું મહત્વ અને તેમની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. બુધાભાઈનો ભાઈ કાળુભાઈએ કહ્યું કે અમે ગરીબ પરિવારના છીએ, રોડ સફાઈનું કાર્ય કરીએ અને અમારા પરિવારનું જીવન પોષણ કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ વસ્તુનું દાન કરી શકવાના નથી. આજે મારા ભાઈ બ્રેન્ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આગળ વધો. બુધાભાઈ પરિવારમાં પત્ની ગંગાબેન સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે. 2 પુત્રો સંજય અને કનુ ખેતમજૂર છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સોટો દ્વારા કિડની અને લીવર અમદાવાદના આઈકેડીઆર્સને ફાળવવામાં આવી હતી. કિડની અને લીવરનું દાન અમદાવાદની આઈકેડીઆર્સના ડોક્ટર અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી 2 કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈકેડીઆરસીમાં 3 જરૂરિયાતમંદ દર્દીઓને કરવામાં આવ્યું હતું. કિડની અને લીવરને સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની સિમર હોસ્પિટલથી કામરેજ ટોલ નાકા સુધી ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી 117 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે.